चलो वेरी गुड इवनिंग. વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ. કેમ છો બધા? ચલો જોઈ લઈએ. હેતુલ, આયુષ, અંજલિબેન, આયુષીબેન, નિહાલ. કેમ છે નિહાલ? હાઉ આર યુ? મૈત્રી, ભૂમિ પટેલ, હેલો. કેતુલ, બધાને ગુડ ઇવનિંગ. કેમ છો બધા? ઓકે ઓકે. જય પટેલ, હેપી, સહેલી, ઉલ્ફેશ, હેત. ચલો આજે આ ચેપ્ટરનો છેલ્લો ભાગ એટલે કે ભાગ 6 છે કદાચ આજે. ભાગ 6 ડિસ્કશન કરીશું, ચર્ચાઓ કરીશું થોડી. ચલો સ્ક્રીન, અવાજ, વોઇસ બધું એકવાર ચેક કરી લેજો. માઇક નથી લગાવ્યું, હવે માઇક લગાવું છું. પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આજે પૂરું કરીશું આપણે. ગઈકાલે આપણે ભણ્યા હતા વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. ગઈકાલે આપણે ભણ્યા હતા વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. ચલો ક્લિયર છે? બેરિયમ સલ્ફેટ, સફેદ રંગના અવક્ષેપો. હજી બધા જોઈન નથી થયા. બધા જોઈન નથી થયા. ઓકે ઓકે ઓકે. ચલો બધા જોડાય પહેલા આપણે રિવિઝન કરી લઈએ કે શું ભણી ચૂક્યા અત્યાર સુધી આપણે અને શું આગળની ડિસ્કશન રહેશે આપણી. તો જો આપણે સૌથી પહેલા જોયું હતું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે, રાસાયણિક પ્રક્રિયા ક્યાં જોવા મળે ત્યાંથી શરૂઆત કરી આપણે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો કયા એવા ફેરફાર થાય, તો શું ફેરફાર થાય તે ફેરફાર આપણે જોયા. ત્યારબાદ આપણે ત્યાંથી પણ આગળ વધ્યા. ત્યાંથી આગળ વધ્યા કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો કઈ રીતે એને રાસાયણિક સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય. પછી આપણે શું કર્યું કે ભાઈ રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય કોઈ પ્રક્રિયાને. તે સમીકરણો બે પ્રકારના હોય. એક હોય આપણું અસમતોલિત સમીકરણ, તો આપણે એનો કન્સેપ્ટ સમજ્યા. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ સમતોલિત સમીકરણ એટલે શું અને એને કઈ રીતે સમતોલિત કરી શકાય. એની જે પદ્ધતિ હતી હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એ પણ આપણે ભણ્યા. એના વિશે આપણે એક્ઝામ્પલ જોયા ત્યાં હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. કઈ રીતે આપણે સમીકરણોને સંક્ષિપ્ત રીતે દર્શાવી શકીએ, ત્યાં આપણે કઈ રીતે અવસ્થાઓ દર્શાવી શકીએ છીએ, કઈ રીતે આપણે એને સંજ્ઞા સ્વરૂપે લખી શકીએ અને કઈ રીતે આપણે એને શાબ્દિક સ્વરૂપે લખી શકીએ ત્યાં. તો આ બધી ચર્ચા આપણે કરી. ત્યારબાદ આપણે આગળ વધ્યા તો ત્યાંથી આપણને જોવા મળ્યું કે ભાઈ એના પ્રકારો છે. તો આપણે સરસ મજાનો એવો સંયોગીકરણ પ્રક્રિયા, કોમ્બિનેશન રિએક્શન ભણ્યા. સંયોગીકરણની પ્રક્રિયા કે જેમાં આપણે જોયું કે ઘણા બધા એટલે કે બે થી વધારે પ્રક્રિયકોમાંથી એક જ નિપજ બને છે, જેને આપણે મેની ટુ વન તરીકે યાદ રાખી, જે આપણે ઉદાહરણો પણ જોયા. ત્યારબાદ આપણે જોઈ વિઘટનની પ્રક્રિયા. વિઘટન કઈ રીતે થાય છે, કઈ રીતે એને વિઘટન કરી શકાય, કે એક જ પ્રક્રિયકમાંથી કઈ રીતે સરળ નિપજો બને, એ નિપજોનો ક્યાં ઉપયોગ થાય,
કઈ રીતે આપણે નિપજો લઈ શકીએ એ આપણે જોયું ત્યાં. ઓકે, સરસ, બધું જ ક્લિયર છે, નો પ્રોબ્લેમ. ઓકે, ત્યારબાદ આપણે વિઘટન પ્રક્રિયા બાદ આપણે ગઈકાલે જે ભણ્યા હતા એ પ્રક્રિયા કઈ હતી? તો એ હતી એક વિસ્થાપન પ્રક્રિયા, અને બીજી કઈ પ્રક્રિયા હતી? તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા હતી, કે જેમાં આયનોની આપલે થતી હતી દ્વિવિસ્થાપનની અંદર. વિસ્થાપનની અંદર સક્રિય કોઈ ધાતુ છે, કોઈ ધાતુના દ્રાવણમાંથી એ ધાતુનું વિસ્થાપન કરે, કે ધાતુને દૂર કરે છે, તે પણ આપણે જોઈ ગયા હતા. ચલો, અહીંયા સુધી કોઈને એવું હોય કે સર મને આ પ્રક્રિયામાં ખબર નથી પડતી, એ કહી શકે છે. અહીંયા આપણે ફરીથી એને રિપીટ કરી લઈશું. ત્યાં 17 આયા, સરસ, વેરી ગુડ, બહુ જ સરસ. હવે આપણે ભણવી છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. હવે આપણે ભણવાની છે જે પ્રક્રિયા છે, પ્રક્રિયા કેવી છે? તે પ્રક્રિયા ભણવાની છે ઓક્સિડેશન પ્રક્રિયા, જે આપણે ટાઇટલ આપ્યું છે ઓક્સિડેશન પ્રક્રિયા. અને આપણે જોડે જોડે ભણવાના છે રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને સાથે આપણે ભણવાના છીએ. ચલો, વચ્ચે કંઈક દેખાય છે નહીં? નિહાલ ને 19 આવે, નો પ્રોબ્લેમ. ચલો, 1 મિનિટ ભાઈ, આ જે દેખાય છે ને હું થોડુંક રિમૂવ કરી લઉં. વેઇટ અ મિનિટ. એક જ સેકન્ડ વેઇટ કરજો. કેમ કે સ્ક્રીન ઉપર લખેલું દેખાવું જોઈએ, બાકીનું કંઈ પોર્શન આવવો જોઈએ નહીં. ઓકે, ચલો, હવે પ્રોબ્લેમ નહીં થાય. ઓકે ભાઈ, નેટવર્ક પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ થોડોક સોલ્વ કરો એને. ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશનની પ્રક્રિયા જોડે જોડે ભણીશું આપણે રિડક્શનની પ્રક્રિયા. ધ્યાન આપજો, ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા ઓલરેડી આપણે જોતા આવ્યા છીએ. બુકમાં ખાસ જોજો ત્યાં, બરાબર છે? 19 આવ્યા, સરસ, પરફેક્ટ. આ રીતે માર્ક્સ લાવતા રહો. અને સૌથી સારી વસ્તુ મને એ ગમી કે તમે બધા તમારા માર્ક્સ મારી જોડે શેર કરો છો, એ ખૂબ જ સારી વસ્તુ છે. પ્રવૃત્તિ 1 પોઈન્ટ આપણે કઈ જોવાની છે? હવે પ્રવૃત્તિ 1.11 જોવાની છે. બુકમાં ખાસ જોજો, પેજ નંબર 12. અત્યારે મારી પાસે પણ બુક છે જ, પેજ નંબર 12 ખાસ જોજો. ત્યાં 1.11 શું લખ્યું છે એમાં જુઓ કે 1 ગ્રામ કોપરનો ભૂક્કો એટલે કે કોપરનો જે પાવડર છે. નો પ્રોબ્લેમ વિશ્વાસભાઈ, હવે સ્ટાર્ટ કરું છું. ત્યાં તે જે ચાઇના ડીશ છે એને ગરમ કરવાની છે અને પછી અવલોકન જોવાનું છે. ત્યાં તો શું કહે છે? તો કોપર એટલે કે તાંબુ, એને આપણે ગરમ કરવાનું કહે છે. 1 ગ્રામ જે કોપર તાંબુ છે એને ગરમ કરવાનું કહે છે, અને જે પાવડર છે એને ગરમ કરવાનું છે. તો ખાસ આપણે જેમ અત્યારે અગાઉ સુધી ભણી ગયા ત્યાં આપણે લઈએ છીએ કોપર. કોપર એટલે તાંબુ અને H એટલે સંજ્ઞા એની Cu. શું કરીએ છીએ આપણે? એને ગરમ કરીએ છીએ. ગરમ કરીએ છીએ, કોપરનો જે ભૂક્કો છે તમે એને ગરમ કરો છો. ગરમ કરો છો એટલે કે તમે એનું દહન કરો છો. ત્યાં દહન કરશો તો ત્યાં શેની હાજરીમાં દહન થાય? તો ઓક્સિજન વાયુની હાજરી હશે ત્યાં દહનની અંદર. ઓકે, તો ત્યાં ઓક્સિજનની હાજરી હશે તો ત્યાં શું બને છે? ત્યાં ચોખ્ખું લખ્યું છે કોપરનું કોપર ઓક્સાઇડમાં થતું ઓક્સિડેશન. આ કોપર છે એ શું બની જશે? તો કોપરને દહન કરશો એટલે કોપરનો ઓક્સાઇડ બનશે ત્યાં, જેને આપણે કહીશું કોપર ઓક્સાઇડ કહીશું ત્યાં. તો હવે સમજો ત્યાં કહેવા શું માંગે છે? ધ્યાન આપજો ભાઈ, ખાસ સમજો ત્યાં કે કોપરનો જે ભૂક્કો છે તમે એનો ગરમ કરો છો તો ત્યાં શું બને છે? તો કોપર ઓક્સાઇડ બને છે. તો ગરમ કરતા કોપર ઓક્સાઇડ બને તો ત્યાં લખ્યું છે કોપર 2 ઓક્સાઇડ. કેમ કે કોપરના જેમ પેલા Fe ના બને છે એમ અલગ અલગ ઓક્સાઇડ બને છે, એમ ત્યાં બને છે કોપર 2 ઓક્સાઇડ બને છે. ત્યાં કયા ઓક્સાઇડ? તો કોપર 2 ઓક્સાઇડ બને છે. ત્યાં આ જે કોપર ઓક્સાઇડ છે એનો રંગ કેવો હોય છે? તો હું અત્યારે ટ્રાય કરું છું કે જે રંગનું છે એ જ રંગે લખવાનો પ્રયત્ન કરું. ત્યાં એનો રંગ છે, રંગ કેવો હોય છે? કાળો રંગ.
કેવો રંગ જોવા મળે છે? એનો કાળો રંગ જોવા મળે છે. હવે જુઓ, આ જે કોપર હતું એ કોપરમાંથી દરેક પ્રવૃત્તિ આપણને એ જ સમજાવે છે કે કઈ રીતે આપણે પ્રવૃત્તિના બેઝ ઉપર ભણી રહ્યા છે. સંયોગીકરણ ભણ્યા તો આપણે ત્યાં જોયું કે ભાઈ Fe બરાબર છે કે કઈ રીતે તમે ઘણી બધી પ્રક્રિયકો હતા ત્યાં આપણે જોયું ત્યાં કે ભાઈ Fe2SO4 છે વત્તા તમે H2O કર્યું ત્યાં પેલામાંથી જે વિઘટન થયું ત્યાં H2 + O2 તમે ત્યાં જોયું CaO + H2O તમે જોયું કે જ્યાં CaOH ટ્વાઇસ મળે છે ત્યાં તો દરેક પ્રવૃત્તિને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં બરાબર. તો શું કહે છે કે આપણું ખરેખર અહીંયા શું થઈ ગયું તો અહીંયા ખરેખર કોપરમાંથી શેમાં રૂપાંતરણ થઈ ગયું એનું કોપર ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ ગયું કોપરમાંથી કોપર ઓક્સાઇડમાં એનું રૂપાંતરણ થયું. તો આ જે કોપરમાંથી કોપર ઓક્સાઇડમાં રૂપાંતરણ થયું તો આ પ્રક્રિયા જે થઈ ગઈ તો આ જે પ્રક્રિયા થઈ ગઈ આખી એ પ્રક્રિયાનું નામ શું થઈ ગયું ત્યાં એ પ્રક્રિયાનું નામ થઈ ગયું ઓક્સિડેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થઈ ગઈ આખી તો આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. કઈ રીતે લખાશે હવે આ પ્રક્રિયાને આપણે બેઝિક રીતે લખવાનો પ્રયત્ન કરીએ તો આપણે એને લખીશું ત્યાં કે કોપર એટલે Cu વત્તા ઓક્સિજનની હાજરીમાં તો O2 થયું ત્યાં તો ત્યાં શું થઈ જશે કોપર ઓક્સાઇડ એટલે CuO તો અહીંયા 2 લખવા પડશે તમારે તો અહીંયા પણ 2 થઈ જશે ત્યાં તો 2Cu વત્તા O2 તમે એને ગરમ કર્યું છે બરાબર એટલે ડેલ્ટા અહીંયા ઉષ્મા આપી છે તમે તો ત્યાં 2Cu લખાશે ત્યાં જોઈ લો ત્યાં તો કઈ રીતે આપણે કોપર જે છે કોપરના જે ભૂકો છે એની સપાટી પર કાળા રંગનો કોપર ઓક્સાઇડનું પડ જામે છે તો આ જે કાળો રંગ હતો એ કોપર ઓક્સાઇડનો હતો કોપર 2 ઓક્સાઇડ ક્લિયર. કોપરમાંથી ઓક્સિજન ઉમેરાયો જુઓ આ જે કોપર ધાતુ હતી એની અંદર આ ઓક્સિજન ઉમેરાયો એટલે ઓક્સાઇડ બન્યો ત્યાં તો અહીંયા આ પ્રશ્ન પણ યાદ રાખજો ત્યાં કે ઓક્સિજન ઉમેરાવાથી શું બને તો ઓક્સાઇડ બનશે હાઇડ્રોજન ઉમેરાવાથી હાઇડ્રાઇડ બને ત્યાં બરાબર એ રીતે Cu વત્તા O2 આપણે જોયું તો ત્યાં 2CuO બન્યું. હવે જુઓ આગળ સમજો તમે એને ખાસ સમજવાનો પ્રયત્ન કરો અલગ રંગ હતા આપણે જોયા તો હવે શું કરે છે ત્યાં હવે તમને ઊંધું સમજાવવા માંગે છે જુઓ હવે શું કહે છે જો બુકની અંદર તો જે ગરમ કરેલો પદાર્થ હતો કયો પદાર્થ તો આ CuO કે જે મળ્યો આપણને તો આ જે CuO હતો એના ઉપરથી શું પસાર કરવામાં આવે તો એના ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે કયો વાયુ હાઇડ્રોજન વાયુ H2 ગેસ પસાર કરવામાં આવે H2 હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે એટલે કે એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો કેવી પ્રક્રિયા થશે તો પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. હું અહીંયા સાઈડમાં લખું છું પછી આપણે રિડક્શનની ચર્ચા કરીએ કેમ કે તમે જોઈ નહીં શકો ત્યાં ઓકે તો ત્યાં શું થાય છે એ આ હાઇડ્રોજન વાયુ પસાર કરો છો તો ત્યાં પ્રતિગામી પ્રક્રિયા થાય છે ઊંધી પ્રક્રિયા થાય છે વિરોધી પ્રક્રિયા થાય છે ત્યાં બરાબર શું થાય છે એ જે સપાટી હતી એના પર જે કાળા રંગનું હતું તો કેમ કાળો રંગ હતો તો કેમ કે કોપર ઓક્સાઇડ હતો એટલા માટે જ અહીંયા ત્યાં કાળો રંગ હતો ત્યાં તો શું થાય છે કાળા રંગનું આવરણ શેમાં ફેરવાઈ જાય છે એ પ્રતિગામી ઊંધી પ્રક્રિયા થવાને કારણે એ કાળા રંગનું આવરણ ફરીથી શેમાં થઈ જાય છે તો કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે કથ્થાઈ રંગમાં અને કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે ફરીથી આપણને શું મળે છે આપણને કોપર ધાતુ ફરીથી પાછી મળે છે એટલે અહીંયા શું થયું સમજો ત્યાં એનો મતલબ એ થયો કે તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો ઓક્સાઇડ બન્યો અને તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો છો એટલે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી તો ત્યાં પ્રતિગામી એટલે ઊંધી પ્રક્રિયા થવાથી ઓક્સાઇડનું ફરીથી એની એ ધાતુમાં રૂપાંતરણ થયું તો શું કહે છે કે તમારી જોડે CuO તો હતો તમે એના ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કર્યો સમજો ત્યાં હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો શું થઈ ગયું તો આ જે CuO હતું કોપર ધાતુ તમને પાછી મળી ત્યાં અને H2 એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું કરી દીધું પાણી H2O બરાબર ફરીથી તમે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી લીધી તો શું થયું અહીંયા જુઓ આ જે CuO હતું CuO બરાબર એ કેવા રંગનું આવરણ હતું તો કાળા રંગનું આવરણ હતું તે કાળો રંગ ઓક્સાઇડનો દૂર થઈને એમને તમને કથ્થાઈ રંગનું મળ્યું ત્યાં કે શું હતું તમારું કોપર તમને પાછું મળી ગયું ત્યાં યસ Cu2 દેખો અહીંયા કોપર 2 જે પ્લસ છે સમજાવું છું તમને કે કોપરના ઓક્સાઇડ છે જેમ CuO છે તો ઓક્સિજનની આપણે જે સંયોજકતાની વાત કરતા હતા એ શું હતી ઓક્સિજનની સંયોજકતા 2- 2 અને 6 છે 2 મેળવશે 2- તો ત્યાં Cu જોઈ લો ત્યાં
ઓકે, ભાઈ નેટવર્ક પ્રોબ્લેમ બહુ આવે છે ભાઈ સ્નેહ. તો અહીંયા એવું કહેવા માંગે છે કે જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઓક્સિજન મેળવે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે તો ત્યાં શું થયું કહેવાય? તો ત્યાં ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન થયું કહેવાય. બરાબર છે. હવે શું કહે છે? બીજી પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવી રહ્યો છે. ઓક્સિજન શું છે? બીજી પ્રક્રિયામાં ગુમાવે. તો ઓક્સિજન ગુમાવે તો ત્યાં શું થઈ જાય? તો ત્યાં રિડક્શન થયું કહેવાય. એક હતું ઓક્સિડેશન અને બીજું હતું રિડક્શન. એક હતું ઓક્સિડેશન અને બીજું હતું રિડક્શન. રિડક્શન એટલે કે ઓક્સિજન ગુમાવી રહ્યો છે. જો અહીંયા ક્લિયર લખ્યું છે ત્યાં કે જે કિસ્સામાં એ ઓક્સિજન ગુમાવી રહ્યો છે એ કિસ્સામાં શું કરી રહ્યો છે? એ હાઇડ્રોજન મેળવી રહ્યો છે. એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ રહી છે. હાઇડ્રોજન ત્યાં મેળવી રહ્યો છે ત્યાં. ઓકે, તો શું કહે છે? એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે એટલે કે આ H2 છે એની સાથે O જોડાય છે એટલે કે એ જે H2 વાળો હતો એ ઓક્સિડેશન પામે છે અને CuO જોડેથી ઓક્સિજન દૂર થાય છે એટલે એ શું પામે છે? એ રિડક્શન પામે છે. શું પામે છે? રિડક્શન પામે છે. એટલે કે જો આ બંને પ્રક્રિયાઓ ઓકે, એટલે કે આ બંને પ્રક્રિયાઓ સાથે થઈ રહી છે કે એક પ્રક્રિયક છે, સપોઝ અહીંયા ફરીથી તમને સમજાવું. ઓકે, કે તમે પહેલા આ જોયું કે ભાઈ Cu પ્લસ O2 તો ત્યાં શું બની ગયું? 2CuO અને તમે અહીંયા લખી દીધું ત્યાં 2Cu. ઓકે, તો અહીંયા શું થયું? ઓક્સિજન ઉમેરાયો, Cu જોડે ઓક્સિજન ઉમેરાયો એટલે અહીંયા શું થઈ ગયું? ત્યાં ઓક્સિડેશન. બીજી પ્રક્રિયા તમને સમજાવી કે ભાઈ CuO ઉપરથી તમે હાઇડ્રોજન વાયુ પસાર કરો ત્યાં તો અહીંયા Cu પ્લસ અહીંયા હાઇડ્રોજન વાયુ એટલે H2 થયો. તો અહીંયા શું કહેવા માંગે છે? સમજો અહીંયા કહેવા શું માંગે છે કે આ Cu જોડેથી આ O છે એ Cu જોડેથી દૂર થયો તો ઓક્સિજન દૂર થયો એટલે આને શું કહી દીધું? રિડક્શન થઈ ગયું. H2 હતા એની જોડે ઓક્સિજન, અહીંયા સોરી H2O લખવાનું રહી ગયું છે તો અહીંયા O આવી ગયો ત્યાં, તો ત્યાં શું થઈ ગયું? તો ત્યાં ઓક્સિડેશન થયું. તો ત્યાં શું થઈ ગયું? ઓક્સિડેશન થયું. ઓકે, તો જેમ અહીંયા એકમાં ઓક્સિજન ઉમેરાય છે બીજાની અંદર ઓક્સિજન દૂર થઈ રહ્યો છે તો બંને પ્રક્રિયાઓ સાથે થાય છે એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા અને જે આ રિડક્શન છે એ રિડક્શનની પ્રક્રિયા સાથે થાય છે એટલે કે આ પ્રક્રિયાને શું કહીશું આપણે? ઓક્સિડેશન રિડક્શન જોડે કહી શકો તમે. શું કહી શકો એને? ઓક્સિડેશન રિડક્શન. આ બંને પ્રક્રિયાઓ જોડે થઈ રહી છે તો ઓક્સિડેશન રિડક્શન. અથવા તો આ પ્રક્રિયાને શું કહીશું આપણે? રેડોક્સ પ્રક્રિયા કહીશું. કઈ પ્રક્રિયા? તો રેડોક્સ પ્રક્રિયા કહીશું. ચલો ક્લિયર છે? સહેલીબેન એ તમારે સમજવું હોય તો તમે એક FeO નું ઉદાહરણ લઈ શકો છો, એક Fe2O3 નું ઉદાહરણ લઈ શકો છો, એક તમે Fe3O4 નું ઉદાહરણ લઈ શકો છો. એક જ સંયોજન કઈ રીતે અલગ અલગ સંયોજકતા ધરાવતા તત્વ સાથે અથવા તો એ તત્વના તમે પરમાણુ બદલો. અહીંયા Fe2+ સામે O- છે ત્યાં, બરાબર છે? તો Fe2+ છે તો ત્યાં 3 ને 4 થાય છે તો પછી એ કઈ રીતે પ્રક્રિયા કરે છે આગળ? બરાબર, તે ખાસ સમજી શકો છો. અલગ અલગ ઓક્સાઇડ બનાવતા હોય તો ત્યાં રીતે બને. કોપર Cu2+. હવે નીચે શું લખે છે? નીચે તમારે એ લખે છે ત્યાં કે કઈ રીતે તમે અલગ અલગ ઉદાહરણ જોઈ શકો છો ત્યાં. તો અલગ અલગ ઉદાહરણ ભાઈ બુકમાંથી જ બોલું છું ત્યારે જુઓ 12મા પેજ નંબર 12 પર રેડોક્સ પ્રક્રિયા. જેમ કે અહીંયા ઝિંક ઓક્સાઇડ ZNO છે, કોની સાથે પ્રક્રિયા કરે છે? કાર્બન સાથે. કાર્બન સાથે રિડક્શન કરતા સમજો, ઉદાહરણ આપું છું પછી. Zn+CO. ઓકે, તો જુઓ આ ZNO, આ O છે એ O અહીંયા Zn થતા દૂર થઈ ગયો. C જોડે નહોતો તો C જોડે આવી ગયો. તો ઓક્સિજન જેની જોડે આવ્યો તો ઓક્સિજન ઉમેરાયો એની સાથે તો એ ઓક્સિડેશન થઈ ગયું. ZNO માંથી O દૂર જતો રહ્યો તો ત્યાં શું થઈ ગયું? ત્યાં રિડક્શન થઈ ગયું ત્યાં. તો આ રેડોક્સ પ્રક્રિયા થઈ કે બંને પ્રક્રિયકોમાંથી એકનું ઓક્સિડેશન થાય છે, બીજાનું શું થાય છે? તો બીજાનું રિડક્શન થાય છે. તે રેડોક્સ પ્રક્રિયાના અલગ અલગ ઉદાહરણો આપેલા છે. નીચે જુઓ ત્યાં મેંગેનીઝ MnO2 ઓક્સાઇડ છે એનો પ્લસ
ત્યાં છે HCl એટલે આપણે હાલ HCl જોઈએ તો અહીંયા શું થાય છે જુઓ MnO2 તો અહીંયા જો આ O2 છે ને હવે સમજો તમે કે આ પ્રક્રિયા તમારે કઈ રીતે સમજવાની છે ત્યાં ઓકે તો આ Mn જોડે આ Cl2 Mn2+ હોય તો MnCl2 થઈ ગયું ત્યાં હવે શું થશે આ ઓક્સિજન અહીંયાથી Mn જોડેથી તો ઓક્સિજન દૂર જતો રહ્યો તો એનું શું થઈ ગયું રિડક્શન થઈ ગયું હવે આ અહીંયા આવી જશે ત્યાં H જોડે તો H જોડે આવી જશે ત્યાં H2O થઈ જશે ક્લોરીન સીધો નહીં મળે તો ક્લોરીન વાયુ સ્વરૂપે મળશે તો ત્યાં Cl2 હવે જુઓ અહીંયા આ રીતે મળ્યો Cl2 તો અહીંયા તમે સમીકરણને સંતુલિત કરો અને સમીકરણને સંતુલિત કરશો તો જોઈ લો તમે કે ભાઈ અહીંયા Mn છે તો અહીંયા Mn અહીંયા Cl2 2 અને Cl2 2 તો અહીંયા શું કરવું પડશે તમારે 4 તો અહીંયા 4 કઈ રીતે મેન્ટેન કરવા ઓક્સિજન 2 છે તો અહીંયા 2 વડે ગુણી દો તો 2 ને 2 4 થઈ ગયા 4 ને 1 બંને બાજુ ક્લિયર બરાબર હવે શું કહે છે આગળ તમે આ જે કાર્બન હતો એ કાર્બન હતો એની જોડે ઓક્સિજન ઉમેરાયો એટલે શું બની ગયો CO બીજો CO2 જે છે આપણે ઉદાહરણ જોઈ ગયા છે આને શું કહીશું કાર્બન ડાયોક્સાઇડ કહીશું શું કહીશું આપણે એને કાર્બન ડાયોક્સાઇડ અને CO ને આપણે શું કહીશું કાર્બન મોનોક્સાઇડ એક જ ઓક્સિજન છે એટલે શું કહીશું એને કાર્બન મોનોક્સાઇડ કહીશું ત્યાં અને ઝીંક છે Zn એનું Zn માં થઈ ગયું એ જ રીતે અલગ ઉદાહરણો છે હવે જુઓ પ્રક્રિયા દરમિયાન શું કહે છે કે જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે આ બંને ઓલરેડી વાત થઈ ગઈ છે કે બે હોવા જોઈએ યા તો એ ઓક્સિજન મેળવે જે વખતે ઓક્સિજન મેળવે એ વખતે શું કરે તો એ હાઇડ્રોજનને શું કરે તો ગુમાવે તો એને શું થયું કહેવાય એનું ઓક્સિડેશન થયું કહેવાય શું કહેવું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય અને રિવર્સ છે કે જો ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે ત્યાં તો એને આપણે શું કહીશું તેનું રિડક્શન થાય છે એ પદાર્થનું રિડક્શન થાય છે રિડક્શન પ્રક્રિયા થાય છે ત્યાં ક્લિયર હવે તમે જુઓ કોપરમાંથી Cu માંથી કોપર ઓક્સાઇડ મેળવવાની પ્રક્રિયા ગઈ તો ઓક્સિડેશન પ્રક્રિયા બરાબર ઓક્સિડેશન ત્યાં આવી ગયો ત્યાં Cu માં શું આવી ગયો તો Cu ની અંદર ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયાથી CuO બન્યો તો ઓક્સિડેશન થઈ ગઈ ત્યાં પણ CuO માંથી હાઇડ્રોજન પરથી પસાર કર્યો તો ત્યાં Cu મળ્યું એ પ્રક્રિયાને આપણે શું કહી દીધું રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ ત્યાં આઈ હોપ કે ખબર પડી ગઈ હશે આની અંદર માત્ર બે જ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે યાદ રાખો તમે ઉદાહરણો યાદ રાખજો ત્યાં ઉદાહરણો યાદ રાખો તો થોડુંક એને એક વખત સમજીને યાદ રાખો ત્યાં કે ભાઈ ZnO છે વત્તા કાર્બન છે તો એકને તમારે ઝીંક અને એક થઈ જશે તમારું કાર્બન મોનોક્સાઇડ ઓકે હવે તમારો નીચેનો ટોપિક છે જોઈ શકો છો તમે પેજ નંબર 13 પર આવી જાઓ પેજ નંબર 13 પર આવી જવાનું છે ખાસ બધાએ પેજ નંબર 13 જોવાનું છે ત્યાં ચલો ક્લિયર એક આપણે જે પેલી મેગ્નેશિયમ વાળો પ્રયોગ હતો એમાં તમે શું જોયું હતું કે Mg+ ચલો બધા કહી દો તો ફટાફટ આનો જવાબ પહેલો જ જે પ્રયોગ જોયો તો કે ભાઈ Mg+O2 તો ત્યાં મેગ્નેશિયમ ઓક્સાઇડ જે સફેદ રાખ જોવા મળી હતી તો આની અંદર જુઓ મેગ્નેશિયમ માંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો ઓક્સિજન ઉમેરાયો તો આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ હતું આ એક ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ હતું ક્લિયર ઓક્સિડેશન રિડક્શન ઓકે ચલો પછી આગળનો ટોપિક છે શું કહે છે 1.3.1 જોઈ લો ત્યાં 1.3.1 પછી હું ક્વેશ્ચન ડિસ્કશન કરીશ જ્યારે રિવિઝન કરાવીશ ત્યારે આના સીધા પ્રશ્નોની ચર્ચા કરીશ ત્યાં સુધી તમે ફટાફટ એને જોઈ લેજો ત્યાં હવે નેક્સ્ટ ટોપિકમાં શું કહે છે નેક્સ્ટ અમારો ટોપિક બદલાય છે અને હવે જે ટોપિક બદલાય છે એ બધું ઓક્સિડેશનને કારણે થાય છે તો શું થાય છે કે લોખંડની વસ્તુનું જો તમને ઉદાહરણ આપે છે કે નવી વસ્તુ ચળકાટવાળી હોય પણ લાંબા સમય બાદ શું થાય છે લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે ત્યાં તો લોખંડની વસ્તુ પર તો જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા છે એક મિનિટ પેન ચેન્જ કરી લેવા દો ઓકે
લોખંડની વસ્તુ, તો ઘણા સમય બાદ લોખંડ પર શું કહે છે ત્યાં, તો લાલાશ પડતા કથ્થાઈ રંગનું આવરણ, લાલાશ પડતા કથ્થાઈ રંગનું આવરણ ત્યાં જામી જાય છે, એની પર લાલાશ પડતો કથ્થાઈ રંગનું એક આવરણ છે ત્યાં થઈ જાય છે. તો આ જે પ્રક્રિયા છે, લોખંડ પર જે લાલાશ પડતો કથ્થાઈ રંગનું આવરણ થાય છે, તો આ પ્રક્રિયા છે એને લોખંડનું શું કહે છે, લોખંડનું કટાવું કહે છે. કાટ આવી ગયો કહેવાય, લોખંડનું કટાવું કહે છે આને. ક્લિયર? લોખંડનું કટાવું કહે છે, લોખંડનું ક્ષારણ કહે છે ત્યાં, બરાબર છે. તો શું થાય, તો આને આપણે કઈ રીતે સમજવાના છે, તો આ શું થયું, કઈ રીતે લોખંડ પર કાટ લાગ્યો, તો તમે એને શું કર્યું હશે, તો લોખંડ પર હવે કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓની નીચે ડિસ્કશન કરે છે. ત્યાં શું લખ્યું છે ત્યાં, કે સામાન્ય રીતે લોખંડનું જે કટાવ કહેવાય એનાથી જે એની જે કહેવાય ને ચળકાટ હોય એ ઝાંખો પડી જશે ત્યાં, બરાબર. હવે બાદ જુઓ કે શું કહે છે, તમે તાંબુ અને ચાંદી એ તમારે જોવાનું છે કે તમે શું અનુભવ્યું છે કે ભાઈ તાંબા ઉપર જેમ લોખંડ પર લાલાશ પડતા કથ્થાઈ રંગનું આવરણ જામી જાય છે, એમ તાંબા પર એવી શું અસર થાય છે, એમ ચાંદી પર એવી શું અસર થાય છે, બરાબર. આ બધું જ આપણે પ્રેક્ટિકલ્સ જોઈ ચૂક્યા છે ત્યાં, કે કેવા કેવા રંગના થાય છે અને શું ફેરફાર થાય છે એની ઉપર. તો કોઈ મને કહેશે કે ચાંદી ઉપર શું થાય છે, ચાંદી પર કેવા રંગનું લાગે છે, તો ઓલરેડી આપણને ખબર છે, તમે ચાંદીના થોડા ઘરેણા પહેરતા હોય તેના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે શું થાય છે ત્યાં. તો તાંબા પર કેવા રંગનું થઈ જાય છે, તો તાંબા પર કેવા રંગનું થશે, કોઈ કહેશે મને, કમેન્ટ કરો ફટાફટ. તાંબા પર કેવા રંગનું પ્રેક્ટિકલમાં જોવામાં આવ્યું હશે ભાઈ? ચાંદી પર કાળા રંગનું. સરસ, પ્રેક્ટિકલ અનુભવ છે, આમાં કશું યાદ રાખવાની જરૂર નથી. ચાંદી પર કેવા રંગનું, તો કાળા રંગનું. અને તાંબા પર કેવા રંગનું, તાંબા પિત્તળના વાસણો હોય તેમાં જોયું છે ત્યાં શું હશે, લીલા રંગનું આવરણ ત્યાં, બરાબર ને. તો જેમ લોખંડ પર લાલાશ પડતો કથ્થાઈ રંગનું આવરણ થાય છે, તાંબા પર લીલા રંગનું આવરણ થાય છે, ચાંદી પર કાળા રંગનું થાય છે. તો કેમ થાય છે, કેમ આવું થાય છે, તો શું કહે છે કે આ બધી જે ધાતુઓ છે એ ધાતુ પર જે વાતાવરણની અસરો છે, આસપાસના જે પદાર્થો છે, કયા કયા પદાર્થો કીધા જુઓ ત્યાં, શું કહે છે, ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય છે. હુમલો થાય છે કે એમની સાથે પ્રક્રિયા કરે છે. કોનો કોનો, તો ભેજ, એસિડ આ વગેરે એની સાથે પ્રક્રિયા કરે છે. એની સાથે પ્રક્રિયા કરે છે, એ ધાતુને શું કરે છે, કાટ લાગે છે, ક્ષારણ થાય છે એમનું. ઓકે, એમનું જે સ્તર છે એ સ્તર છે ઝાંખું પડે છે ત્યાં, તેને શું કહીએ છીએ આપણે, ક્ષારણ કહીએ છીએ. લોખંડમાં હોય તો લોખંડનું કટાવું કહીએ છીએ. ક્લિયર ત્યાં? આના કારણે શું થાય, તો આ ક્ષારણને કારણે કયા કયા આપણને નુકસાન થાય છે, કયા કયા ગેરફાયદા થાય, તો આ ક્ષારણના કારણે શું થાય, તો જુઓ, ક્ષારણ થાય, કાટ લાગે. આપણને ખબર છે કે ગાડી, સપોઝ તમે કોઈ નવી ગાડી છે, નવી ગાડીમાં ક્યાંક થોડોક એક રંગ જાય, એ ભાગ તમે જોઈ શકો છો કાળા રંગનો થઈ જાય છે. તો મોટર કારના ભાગો શું કહે છે ત્યાં, ગાડી છે એમાં જોજો ખાસ મોટર કારના ભાગો છે ત્યાં, અમુક અમુક જે એના પાર્ટ છે ત્યાં. બીજું શું યાદ રાખવાનું છે કે પુલ, લોખંડના પુલ, સપોઝ રેલવેમાં મોટા ભાગમાં ત્યાં લોખંડ હોય ત્યાં પુલ, બરાબર છે. લોખંડના પાટા, લોખંડના પાટા, આ બધા જે વસ્તુ લોખંડની છે, લોખંડના પાટા, જહાજ અને એવી તમામ વસ્તુઓ, જો જહાજ કે એવી તમામ વસ્તુઓ કે શું છે એ ધાતુઓની અને ખાસ કરીને લોખંડની બનેલી હોય એને નુકસાન થાય છે. ક્ષારણના કારણે નુકસાન થાય છે, ક્ષારણના કારણે કટાય છે. ધીમે ધીમે એની અંદર એનું જે ક્ષારણ છે, ચળકાટ છે, ઘટતો જાય છે ત્યાં. તો ક્ષારણના કારણે શું થાય છે, નુકસાન થાય છે. તો મોટર કારના મોટા મોટા ભાગો છે, તમે જોયા છે, પુલ છે, લોખંડના પાટા છે, જહાજ છે, આ બધી ધાતુ એમાં મોસ્ટલી કોનો ઉપયોગ થયો છે, તો લોખંડનો ઉપયોગ થયો છે, જેના પર ક્ષારણ લાગે છે, સમય જતા ધીમે ધીમે ખવાય છે, ખવાઈ જાય છે, એની જે ક્વોન્ટિટી છે એમાં ઘટાડો થાય છે અને ક્યાંક એ તૂટી જઈ શકે છે. આપણને ખબર છે કે એ કોઈ પતરું હોય લોખંડનું, બરાબર, નોર્મલ બહુ ટાઈમથી સમયથી બહાર મૂકેલું હોય તો ધીમે ધીમે એ કટાશે, ધીમે ધીમે એ એની જે ક્વોન્ટિટી છે ઘટતી જશે ત્યાં. તો આ ક્ષારણ છે. કેમ કે શું કરવું પડે, જુઓ કે જહાજ છે, લોખંડના પાટા છે, આ ક્ષારણના કારણે ખવાતા જાય, કટાતા જાય, તો એને બદલવામાં
એને ફરીથી રિપ્લેસ કરવાની અંદર, બદલતાની અંદર ખૂબ જ મોટો ખર્ચ થાય અને એને બદલવાની અંદર પણ બહુ મોટી લાંબી પ્રોસેસ થાય. તમે સમજી શકો છો કે ભાઈ લોખંડના પાટા છે, મોટર કારના ભાગ છે, ત્યાં સાયલેન્સર ભાગ, જો છોકરાઓને ખાસ યાદ કરાવું છું, સાયલેન્સરનો ભાગ જોજો ત્યાં ઘણી વખત કાણા પડી જતા હોય છે ત્યાં, કેમ કે એટલો ભાગ ખવાઈ ગયો છે ત્યાં. તો તમારે શું કરવું પડશે? એ આખી વસ્તુ તમારે ફરીથી બદલવી પડશે. બદલવા માટે આપણને ખબર છે, આપણે જોઈશું ત્યાં કે સપોઝ ભાગ છે ત્યાં આપણે ગ્રીઝ એટલે ઓઇલિંગ કરીશું, ત્યાં લુબ્રિકેન્ટ લગાવીશું, ત્યાં બરાબર રંગ કરીશું ત્યાં બરાબર, અથવા તો એની ઉપર કે સપોઝ લોખંડ છે તો લોખંડ ઉપર એવી ધાતુનું ત્યાં આવરણ લગાવી દેવામાં આવે કે જે સીધા ભેજના સંપર્કમાં ના આવે, સીધા બહારના વાતાવરણના સંપર્કમાં ના આવે. તો સીધા સંપર્કમાં ન આવવાના કારણે એ શું થશે? તો એની અંદર કોઈ ક્ષારણ કે જે કહેવાય ને કે કટાશે નહીં અને તમે એને લાંબા સમય સુધી એને એક્સેસ કરી શકશો, એનો ઉપયોગ કરી શકશો ત્યાં. તો આ થઈ વાત ક્ષારણની. મેં તમને જેમ કીધું કે ભાઈ કાટ લાગે છે એના માટે આપણે મોસ્ટલી તો રંગ કરતા હોઈએ છીએ. રંગ કરવાનું સિમ્પલ સોલ્યુશન છે ત્યાં. અથવા તો લોખંડ કરતા Fe કરતા વધારે સક્રિય છે. કેમ કે લોખંડ સીધા સંપર્કમાં નહીં આવે. જો લોખંડ કરતા ઓછું સક્રિય હશે તો પ્રક્રિયા પહેલી કોણ કરશે? લોખંડ કરશે. પણ લોખંડ કરતા વધારે સક્રિય બરાબર છે, જેમ કે આપણે ઝીંક કહીએ, ત્યાં ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહીએ છીએ, ગેલ્વેનાઇઝ્ડ આયન કહીએ છીએ, જે આખી ગેલ્વેનાઇઝિંગની પ્રોસેસ છે. ઓલરેડી આપણે અગાઉના ધોરણોમાં પણ ભણી ચૂક્યા છે. તો એનું આવરણ લગાવી દેવામાં આવે. તો એનું આવરણ લગાવી દેવામાં આવશે એટલે સીધા સંપર્કમાં નહીં આવે, તો આપણે એને બચાવી શકીશું અને લોંગ ટાઈમ સુધી એને આપણે એક્સેસ કરી શકીએ અથવા તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ક્ષારણની. ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ લોખંડ પર કયા રંગનું આવરણ લાગે? તો લાલાશ પડતા કથ્થઈ રંગનું. કાટ કોને નથી જોયો ભાઈ? Fe2O3 * રસ્ટ, કાટ, રસ્ટ બરાબર, કાટ આવી ગયો છે ત્યાં. તાંબા પર કયા રંગનું? તો લીલા રંગનું. અને ચાંદી પર કયા રંગનું? તો કાળા રંગનું આવરણ થાય છે ત્યાં. હવામાનના ભેજ અને એસિડ સાથે, મોસ્ટલી આપણે ભેજ સાથે સંપર્કમાં આવતી હોય છે વસ્તુઓ, એસિડ પણ હોઈ શકે છે ત્યાં. ક્ષારણ થવાથી મોટરકારના ભાગો છે, પુલ છે, લોખંડના પાટા છે, જહાજ છે, આ વગેરેને નુકસાન થાય છે. અને જો આ નુકસાન થતું રહે તો લોંગ ટાઈમ સુધી તમે એને આપણે વાપરી શકતા નથી, ઉપયોગમાં લઈ શકતા નથી. અને જેને રિપ્લેસમેન્ટ કરવામાં, જેને બદલવામાં આપણે ખૂબ જ મોટો ખર્ચ થાય તો આપણને નુકસાન થાય છે. તો આ વાત થઈ ગઈ ક્ષારણની, લોખંડની. બોલો, ઇટ ઇઝ ક્લિયર? અનએકેડમીના મૂડમાં જ છું આજે તો. ચલો ક્લિયર? હું પણ જોઈ લઉં, કમેન્ટ વાંચી લઉં. ઓકે, ચલો ફટાફટ રિપ્લાય કરજો બધા જ. અને જેમ આપણે આ ક્ષારણની વાત કરી બરાબર, હવે વાત કરવાની છે આપણે આગળના ટોપિકની, કે જેનું નામ છે તમારું ટોપિક 1.3.2 ખોરાપણું. શું નામ છે એનું? ખોરાપણું. ખોરાપણું એટલે કે ખોરું થવું. આવો ટોપિક છે ત્યાં. એસિડિટી. ઓકે, ચલો ક્ષારણમાં કંઈ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. પોઈન્ટ ઓફ વ્યૂથી જેટલા પણ ડિસ્કશન થતી હોય મેં કરી છે ત્યાં. ક્લિયર ભાઈ? બધાને ક્લિયર? નેટવર્કનો પ્રોબ્લેમ આવે કે શું થયું ભાઈ? બફરિંગ થાય છે ભૂમિબેન? ક્લિયરિટી ઓછી કરી દો. ઓકે ઓકે, સરસ. હવે ખોરાપણામાં શું કહે છે? જુઓ, પ્રેક્ટિકલ અનુભવો જ બતાવે છે, જે આપણે જોયા છે, અનુભવ્યા છે. શું કહે છે? લાંબા સમય સુધી મૂકી રાખેલા ચરબીયુક્ત તૈલી ખોરાકનો સ્વાદ અથવા તો શું કહે છે એની વાસ પારખેલી છે. ચરબીયુક્ત તૈલી પદાર્થો બરાબર, ચરબીજન્ય. તમે એને લાંબા સમય સુધી મૂકી રાખ્યા, પછી આપણે એનો સ્વાદ, ઓકે, કે એનો જે સ્વાદ છે, વાસ છે, આપણે જોઈ છે. શું થાય છે ત્યાં?
કે તેલ અથવા ચરબી, ખાસ સમજો, તેલ અથવા ચરબીનું જ્યારે ઓક્સિડેશન થાય, જો બંને પ્રક્રિયાઓ ક્ષારણ છે અને ખોરાપણું છે, આ બંને ઓક્સિડેશન થી જ થાય છે. કેમ કે હવાના ભેજમાં શું હોય, તો હવા એટલે જે ભેજ છે એમાં H2 હશે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, પછી એનો ઓક્સાઇડ બને છે. પ્રક્રિયા કરવાનું સ્ટાર્ટ કરી દીધું એટલે જે મૂળ પદાર્થ હતો, મૂળ ધાતુ હતી, એમાંથી ધાતુનું ખવાણ ચાલુ થઈ ગયું ત્યાં. તો અહીંયા એમ જ કહે છે કે આ તેલ અને જે ચરબી છે, આ તેલ અને ચરબીનું શું થાય છે, તેલ અને ચરબીનું ઓક્સિડેશન થાય. જ્યારે જ્યારે તેલ અને ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે શું થાય છે, તેલ અને ચરબીનું ઓક્સિડેશન થવાથી ખોરું થઈ જાય છે, એનો સ્વાદ બદલાઈ જાય છે. ત્યાં શું થાય છે, એ ખોરું થઈ જાય છે, એનો વાસ બદલાઈ જાય છે, એનો સ્વાદ બદલાઈ જાય છે. શું થાય છે, એની વાસ બદલાઈ જાય છે, એનો સ્વાદ બદલાઈ જાય છે, ટેસ્ટ બદલાય, સ્મેલ બદલાય છે. ત્યાં એટલે શું કહે છે કે હવે જુઓ, ચરબીયુક્ત એની તેલીજન્ય પદાર્થો છે એ ઓક્સિજનના એટલે કે હવાના ભેજ સાથે કે સંપર્કમાં આવે, જો એનું ઓક્સિડેશન થાય તો એનો સ્વાદ અને વાસ બદલાઈ જાય, એટલે આપણે એને લાંબા સમય સુધી સ્ટોર ના કરી શકીએ. ચેક કરો તો ફટાફટ રિપ્લાય આપો. શું થયું ભાઈ નેટને અચાનક? હવે કમ્પ્લીટ છે ને? ઓકે ઓકે ઓકે. તો તમે શું કરો, એને હવા ચુસ્ત બંધ પાત્રમાં શું કરવાનું, હવા ચુસ્ત બંધ પાત્રમાં તમે ખોરાકને રાખશો, જેથી હવાના સંપર્કમાં એ ધીમે ધીમે આવશે. આયુષ કઈ લેંગ્વેજમાં લખે છે ભાઈ? આવું બધું ના લખીશ યાર. બંધ પાત્રમાં રાખશો એટલે ઓક્સિડેશન નહીં થાય એવું નહીં, તો ઓક્સિડેશન એનું ધીમે ધીમે થશે. ઓક્સિડેશન ધીમે થાય એટલે કે તરત જ નહીં બગડી જાય. ઓકે, સો હવા ચુસ્ત બંધ પાત્રમાં તમે રાખો, અથવા તો તમે એની અંદર ઓક્સિડેશનનો પ્રતિકાર કરી શકે, વિરોધ કરી શકે એવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો રાખો. કેવા રાખો? એન્ટીઓક્સિડન્ટ પદાર્થો રાખો. હવે શું જાય છે, ચિપ્સ કાતરી જે બનાવીએ છીએ, બરાબર, ચિપ્સ એક કાતરી જે છે એને શું કરવામાં આવે છે, તો બનાવવા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે, જો આવી વાત, ચિપ્સ કાતરી વેફર ઉપવાસ, બરાબર. જન્માષ્ટમીની એડવાન્સમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ જ આગળ વધો લાઈફમાં. ઓકે, તો શું કરવામાં આવે છે, તો ઓક્સિડેશન થતું અટકાવવા માટે એ જે બેગ છે એમાં કેવા નિષ્ક્રિય વાયુ, નાઇટ્રોજન, શું ભરવામાં આવે છે, નાઇટ્રોજન N2, નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. આર્ગોન પણ છે, નિયોન પણ છે, બરાબર. તો આવા નિષ્ક્રિય વાયુ ત્યાં ભરવામાં આવે છે. બરાબર છે ને ભાઈ? હવે કમ્પ્લીટ છે ને? ઓલરેડી ટોપિક પણ પતી ગયો છે. આરામથી તમે એને સમજાવી શકશો. ત્યાં હું આખું સ્વાધ્યાય ડિસ્કશન કરીશ તમારી સામે. નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. ત્યાં નિષ્ક્રિય વાયુ છે એટલે કે કોઈ પ્રક્રિયા થવા જ નથી દે, સક્રિય થવા મતલબ સક્રિય થશે જ નહીં. ત્યાં ચલો, અહીંયા આપણું ચેપ્ટર 1 પણ પૂરું થયું. ક્ષારણ આપણે બે પ્રક્રિયાઓ ભણ્યા આજે. જુઓ, બે નહીં, શું શું ભણ્યા આપણે, પછી હું તમને રિવિઝન કરાવી દઉં. આપણે આ ઓક્સિડેશનની પ્રક્રિયાઓ ભણ્યા, રિડક્શનની પ્રક્રિયાઓ ભણ્યા, રેડોક્સ પ્રક્રિયાઓ ભણ્યા, બરાબર છે. ઓક્સિડેશન જેના પર અસર કરે છે એવી બીજી બે ઘટનાઓ રાસાયણિક સમજ્યા આપણે, જે રોજિંદા જીવનમાં જોવા મળે છે. ક્ષારણ અને ખોરાપણું, ખોરા થવું, એમાંથી આપણને એક એન્ટીઓક્સિડન્ટ પદાર્થ જોવા મળ્યો ત્યાં, કે ભાઈ એન્ટીઓક્સિડન્ટ કે જે શું કરે, ઓક્સિડેશન થતું અટકાવે, એનો પ્રતિકાર કરે. ચલો, ક્લિયર છે? તો અહીંયા આપણું પ્રકરણ 1 પણ પૂરું થયું.
હવે હું થોડો ઝૂમ મોડમાં આવી જાઉં.